ચૂંટણીને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે ભાવનગર શહેર કોંગ્રેસના પ્રમુખ લાલબા ગોહિલ સાથે જે કોંગ્રેસના જે દિગ્ગજ નેતાઓ છે તે ભાવનગર એસપી કચેરી ખાતે આવી પહોંચ્યા છે। સીધી જ તેમની સાથે વાત કરીશું। લાલબા, ભાવનગર એસપી કચેરી ખાતે આવ્યા છો, શું છે સમગ્ર વિગત? મેઇન વાત એ અમારી રજૂઆત એ છે કે જે ભાવનગરની અંદર અત્યારે મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવા જઈ રહી છે 26 તારીખે, દરેક બૂથની અંદર કાયદો વ્યવસ્થા જળવાઈ રહે, નિષ્પક્ષ રીતે ચૂંટણી થાય અને ખોટી રીતે કોઈ ઉપર એફઆઈઆર કરી અને કોઈ પક્ષપાત રાખવામાં ન આવે। ખાસ કરીને વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ લોકો દ્વારા પોલીસનો દુરુપયોગ ન થાય અને કોંગ્રેસના કોઈ પણ વ્યક્તિ ઉપર, કાર્યકર ઉપર જે કોંગ્રેસનું કામ કરતો હોય એના ઉપર ખોટી ફરિયાદ કરી અને ચૂંટણીનો માહોલ બગાડવામાં ન આવે। ખાસ અમારી રજૂઆત એસપી સાહેબને આ જ હતી કે નિષ્પક્ષ રીતે ચૂંટણી થાય, કાયદાનું કામ કરે અને પ્રશાસન એક સ્વચ્છ રીતે ચૂંટણી કરાવે, નિષ્પક્ષ રીતે, એ જ અમારી માંગણી હતી। લાલબા, ખાસ કરીને શા માટે એવું લાગી રહ્યું છે કે ભાવનગર પોલીસ છે તેનો દુરુપયોગ થશે એવી ભીતિ છે? તમે ખાસ જોઈ લો, અગાઉના દિવસો મુજબ તમે જોયું જ હશે કે ખોટી રીતે મારા ઉપર પણ એફઆઈઆર કરવામાં આવી હતી। એ એફઆઈઆર એકદમ હાસ્યાસ્પદ હતી, હાઈકોર્ટે પણ એના ઉપર સ્ટે મૂકી દીધો છે। અને બીજી વાત એ છે કે એ જોતાં જ એવું લાગે છે કે અત્યારે ચૂંટણી ભાજપ અને કોંગ્રેસ સામસામી છે, રાજકીય પક્ષોની લડાઈ છે। આમાં સરકારી તંત્રનો દુરુપયોગ ન થાય, પોલીસનો દુરુપયોગ ન થાય, એ જ અમારી માંગણી હતી ને એ જ અમે એસપી સાહેબને લેખિતમાં માંગણી કરી છે, જેમાં એમને પણ અમને પ્રત્યુત્તર આપ્યો છે કે અમારી પૂરેપૂરી તૈયારી છે કે અમે આ નિષ્પક્ષ ચૂંટણી કરાવવા માટે સજ્જ છીએ। લાલબા, ખાસ કરીને બોરતળાવ પોલીસ દ્વારા આપની ઉપર ખોટો ગુનો દાખલ કરવામાં આવ્યો તો હાઈકોર્ટે પણ તેનું સંજ્ઞાન લીધું, હાઈકોર્ટ દ્વારા પણ અત્યારે સ્ટે આપવામાં આવ્યો છે, તે મામલે કોઈ રજૂઆત થઈ છે? તમે સમજી શકો કે અત્યારે હાઈકોર્ટનો જે નિર્ણય આવ્યો છે એ પછી અત્યારે તો અમે ચૂંટણીના કામમાં વ્યસ્ત છીએ, એટલે એની કોઈ હજી આગળ રજૂઆત અમે કરી નથી। સાથે જ કોંગ્રેસના દિગ્ગજ નેતા છે જયદીપસિંહ ગોહિલ, તેમને પણ પૂછીશું। જયદીપસિંહ, શું કહેશો? ચૂંટણીને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે, થોડી જ કલાકોમાં અમે પ્રચાર છે તે બંધ થશે। ભારતીય જનતા પાર્ટીના શાસકો અને પક્ષ ખરેખર વિકાસના નામે મત માંગે, નિષ્પક્ષ રીતે ચૂંટણી લડે તો ખબર પડે કેટલી સીટ આવે છે। તંત્રનો દુરુપયોગ ન કરે, તંત્રનો ઉપયોગ ન થાય તો ભારતીય જનતા પાર્ટીનું શાસન અહીં વહી જાય એમ છે। 34 સીટ અમારી આવે એમ છે। આ તંત્ર દ્વારા ખોટી રીતે હેરાનગતિ ન થાય એના માટે અમે આવેલા છીએ। જો ખરેખર વિકાસના કામ કર્યા હોય, સારા કામ કરતા હોય તો પબ્લિક એની મેળાએ મત એને દેવાના જ છે। પબ્લિક આ વખતે ખરેખર એને મત નથી દેવાની, એને ખબર છે, એટલે ખોટી હેરાનગતિ ન કરે ને માટે અમે એસપી સાહેબને રજૂઆત કરવા। જયદીપસિંહ, શું લાગે છે કયા પ્રકારે તંત્રનો દુરુપયોગ થતો હોય તેવું તમને લાગે છે? તમે તો કોંગ્રેસના સિનિયર નેતા છો, વર્ષોથી ચૂંટણી લડતા આવ્યા છો। આ રાજકીય આટાપાટા હોય છે, એ લોકો પણ તૈયારી કરતા હોય તો અમે અમારી રીતે કરતા જ હોય છે। ત્યારે એસપી સાહેબને કીધું છે કે ભાઈ પક્ષાપક્ષીથી રહી અને આપની ફરજ બજાવો, એટલું કહેવાય છે। તો આપે સાંભળ્યા હતા કોંગ્રેસના જે દિગ્ગજ નેતાઓ છે તેઓ ભાવનગર એસપી નિતેશ પાંડેને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા કે કોઈ પણ રીતે છે તે પોલીસનો કે કોઈ પણ લોકોનો છે તે ગેરઉપયોગ ન થાય તેવી રજૂઆત તેમના દ્વારા કરવામાં આવી છે। ચૂંટણી છે તે નિષ્પક્ષ રીતે યોજાય તેવી પણ રજૂઆત કરવામાં આવી છે। જોવું રહ્યું આગામી સમયમાં હવે 26 તારીખના રોજ ચૂંટણી યોજાવા જઈ રહી છે। તડકો છે તે પણ હવે આકરા, તાપમાન છે તે પણ ઘણું લાંબુ, તાપમાન છે તે પણ ખૂબ જ ઊંચું ગયું છે। કહી શકાય કે 2 દિવસમાં ખૂબ જ તડકો પડી શકે તેવી પણ આગાહી છે। કેટલું મતદાન થાય છે, કેટલા લોકો છે તે મતદાન કરવા માટે બહાર આવે છે, લોકોએ ચોક્કસથી મતદાન છે તે કરવું જોઈએ અને પોતાના મતાધિકારનો પણ ઉપયોગ કરવો જોઈએ। જોવું રહ્યું આગામી સમયમાં ચૂંટણીમાં હવે કયા પ્રકારનો માહોલ સર્જાય છે, કયા પ્રકારના આટાપાટા છે તે નવજીવન ન્યૂઝ છે તે પળે પળની અપડેટ આપને આપતું રહેશે। માટે નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર।